નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સમગ્ર સોમનાથ સુશોભન અને રોશની સાથે દિવ્ય આધ્યાત્મિક માહોલથી ગુંજી ઉઠ્યું. સોમનાથ મંદિરના ઇતિહાસની મહાન ગાથાને બિરદાવવા આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ સુશોભન અને રોશની સાથે દિવ્ય આધ્યાત્મિક માહોલથી ગુંજી ઉઠ્યું છે. મંદિર પરિસર, માર્ગો અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવેલ વિશેષ શણગારથી શ્રદ્ધા, સ્વાભિમાન અને ગૌરવનો અદ્વિતીય સંગમ સર્જાયો છે. વિવિધ વિસ્તારોમાંથી ભક્તો ભારતની સાંસ્કૃતિક એકતા અને આસ્થાના પ્રતીક એવા આ મહાપર્વના સાક્ષી બનવા સોમનાથ પધારી રહ્યા છે. ગિરનાર તીર્થક્ષેત્ર સહિત વિવિધ સ્તરોથી આવેલા સાધુ સંતોએ સોમનાથના શંખ ચોકથી પદયાત્રા શરૂ કરી દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પ્રસ્થાન કર્યું હતું. પદયાત્રામાં ગિરનાર તીર્થ ક્ષેત્રના ઇન્દ્ર ભારતી બાપુ, મહેન્દ્રાનંદ ગિરી બાપુ, હરિહરાનંદ બાપુ સહિતના પ્રસિદ્ધ સાધુ સંતોની ઉપસ્થિતિ રહી હતી. યાત્રા દરમિયાન સાધુ સંતોએ ભગવાન શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદથી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ કર્યું હતું. સાથે સાથે આશરે 75 ઢોલ વાદકો સાથેના સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપે તાલબદ્ધ વાદન દ્વારા ઉત્સાહભર્યો અને શ્રદ્ધામય માહોલ સર્જ્યો હતો. આ આધ્યાત્મિક ભાવનાને પ્રગટ કરતી પદયાત્રામાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધસિંહ દવે, પ્રદેશ સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત ધારાસભ્યો અને અગ્રણીઓએ જોડાઈ ધન્યતા અનુભવી હતી. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.